નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ વતી ફરી એક વખત હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ગત વિડીયો લેક્ચરની અંદર યુનિટ 2 રીડ 1ની અંદર અનફર્ગટેબલ વોલ્ટ ડિઝની એવા આપણે યુનિટની શરૂઆત કરી ચૂક્યા છીએ। ત્યારબાદ અહીંયા જે આપવામાં આવેલ આ મિકી માઉસ સાથે રહેલ વોલ્ટ ડિઝનીનું પિક્ચર પણ આપેલું છે। આગળ આપણે જે ચર્ચા કરી છે તે પ્રમાણે લોકોમેટિવ એટલે કે એ સમયની જૂના જમાનાની પુરાણી ટ્રેનનું પણ એક પિક્ચર આપેલું છે, જે ડિઝનીલેન્ડની અંદર પણ ખાસ એક આકર્ષણનું કેન્દ્ર બની છે। તો અહીંયા જે આપણને આ ટ્રેનના પિક્ચરની નીચે આપવામાં આવેલ પેરેગ્રાફમાં આપણે એવું જોયું કે મિકી માઉસ કાર્ટૂન સિરીઝની જ્યારે એને શરૂઆત કરી કે તરત જ જોરદાર એમાં સફળતા મળી। 40 વર્ષ આ કમાણી બાદ 1968 જેમાં હજારો મિલિયન ડિઝનીલેન્ડ જોયું, હજારો લોકોએ લાખો લોકોએ ડિઝનીલેન્ડ જોયું, મેગેઝિન પણ વાંચ્યું, આમ કરી અને ઘણા બધા પૈસા તેમાંથી કમાય છે અને ડિઝનીલેન્ડ આખું ઊભું કરે છે। તો ત્યાર પછી આપણે આગળ વાત કરવાની છે। મિકી માઉસ વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન। મેચલેસ ઇમેજિનેશન એટલે કે વોલ્ટની બેજોડ કલ્પના શક્તિ એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, અને એની જે કેપેસિટી ક્ષમતાથી સપનાને વાસ્તવિકતામાં તબદીલ કરી દેનાર મિકી એ એકમાત્ર તેની પ્રથમ સફળ કૃતિ હતી। એટલે આપણને સ્ટાર્ટિંગમાં જ આપ્યું છે કે મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ। અલગ અલગ ઘણી સિરીઝો શરૂ કરી, એમાંથી આજે મિકી માઉસ એ એમની સિરીઝ જે છે એ ખરેખર બેજોડ કલ્પના શક્તિ અને ક્ષમતાથી સપનાને વાસ્તવિકતામાં તબદીલ કરી દેનાર આ એની ખૂબ જ સફળ કૃતિ હતી। ત્યાર પછી આગળ વાત કરે છે કે ઇટ વોઝ એન એબિલિટી, એની પાસે એવી ક્ષમતા હતી કે હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન્સ લાર્જ ઓર સ્મોલ, એટલે કે ત્યાં એવું કહેવા માગે છે કે આ ક્ષમતાને એક કોઈ પણ નાના કે મોટા અવસરે એટલે કે પ્રસંગે ઓકેઝન્સ કામે લગાડતો। વન્સ એક વખત વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિસલેસ, એટલે કે રોય ડિઝની વાત કરે છે। રોય ડિઝનીનો પુત્ર રોય એડવર્ડને મિસલેસ એટલે કે ઓરી નીકળ્યા, બરાબર। એક વખત તેમના દીકરા રોય એડવર્ડને ઓરી નીકળ્યા હતા। વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાચિયો, ત્યારે એણે એટલે કે વોલ્ટે એ સમયે જેના પર તે કામ કરી રહ્યો હતો, જે આપણને એ કીધું છે કે વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, એટલે કે અત્યારે તે જે સિરીઝ ઉપર પિક્ચર ઉપર કામ કરી રહ્યો હતો એવા પિનાચિયોની વાર્તા એને કહી। વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, હવે જ્યારે વોલ્ટે આ વાર્તા કહેવાની શરૂ કરી ત્યારે ઇટ વોઝ અ વર્ચ્યુઓસો પરફોર્મન્સ, એટલે વોલ્ટે એ વાર્તા જ્યારે એને કરી ત્યારે એની એક કાબેલિયતનો પરિચય હતો, એટલે કે વર્ચ્યુઓસો પરફોર્મન્સ કેવી રીતે રજૂઆત કરે છે, જો એક સામાન્ય પોતે કેવું કામ કરી રહ્યો છે એના વિશેની એ વાર્તા પણ એટલી હાવભાવ અને છટાથી જણાવે છે કે વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી ઇટ વોઝ અ વર્ચ્યુઓસો પરફોર્મન્સ હિઝ આઈ રિવિટેડ હિઝ લિસનર, તેની નજર તેના શ્રોતા પર બરાબર જડાયેલી। ઇઝ મોસ્ટ ટ્વિસ્ટ એક્સપ્રેસિવલી, તેની મૂછો સ્પષ્ટપણે વંકાયેલી। ઇઝ આઈબ્રો રોઝ એન્ડ ફેલ, તેના ઉપર નીચે થતા ભવાં એટલે કે આંખ ઉપર રહેલો આઈબ્રો। યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ ધેટ હી ફરગોટ ઓલ અબાઉટ હિઝ મિસલેસ, એટલે ત્યાં એવું કે તેની મૂછો સ્પષ્ટપણે વંકાયેલી હતી। મ્યુઝિકલ કંડક્ટર, આજે અહીંયા આગળ એવી પણ વાત કરી એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર, તેના હાથ જે છે એ કોઈ વાદક વૃંદના સંચાલકથી મોહક અદાથી આમ તેમ હલનચલન કરી રહ્યા હતા। ખરા અર્થની અંદર તેની પાસે એક પણ વાદક વૃંદ હતું નહીં, છતાં પણ જાણે કે હાથમાં કોઈ એક વાદક વૃંદ હોય એવી રીતે છટાથી તે પોતાના હાથના હલનચલન કરી રહ્યો હતો। અને યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ ધ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ ધેટ હી ફરગોટ ઓલ અબાઉટ હિઝ મિસલેસ, નાનકડો રોય
વોલ્ટની એ પરિકથા નિરૂપવાની શૈલીથી એટલો બધો પ્રભાવિત હતો કે એ તેના ઓરીનું જે દર્દ હતું ને એ સંપૂર્ણપણે વિસરી ગયો. લેટર ઇઝ ઇન્ડિકેટ ટુ ટાઈમ, સમયનું સૂચન કરે છે. વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, પાછળથી એટલે કે પછીથી જ્યારે એણે પૂર્ણ થયેલ ચિત્ર જોયું, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, આશ્ચર્યપૂર્ણ રીતે નિરાશ થયો. ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ થવું. તો આશ્ચર્યપૂર્ણ રીતે તે નિરાશ થાય છે. અને ઇટ ડીડ નોટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. તેણે એવું કહ્યું, આ તો અંકલ વોલ્ટે નિરૂપ્યું હતું એટલું ઉત્તેજનાપૂર્ણ દેખાતું નહોતું એમ. એટલે કે એની જે અહીંયા કહેવાની જે છટા છે એ એટલી બધી ઇન્ટરેસ્ટિંગ હતી કે કોઈ પણ વ્યક્તિને જાણે કે એમ થાય કે એ પિક્ચર તો એના કરતાં પણ એની જે નિરૂપવાની તાકાત છે એના કરતાં પણ એ પિક્ચર અદ્ભુત હશે. પણ અહીંયા તે એવી વાત કરે છે કે એની જે રજૂઆત હતી એ પ્રમાણે એ પિક્ચર પણ હતું નહીં. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. જે લોકો વિનોદ સર્જવાનું કાર્ય કરે છે, કે હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર એટલે વિનોદ, મનોરંજન આપવાનું કાર્ય કરે છે, તેવા ઘણા લોકોની જેમ વોલ્ટે પણ આ દિશામાં ગંભીરતાથી વિચાર્યું. ટુક ઇટ વેરી સિરિયસલી. હી વુડ ઓફન સીટ ગ્લુમી થ્રો ધ ફનીએસ્ટ કાર્ટૂન, કોન્સન્ટ્રેટિંગ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું, ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. સૌથી વધારે રમૂજ પેદા કરનાર કાર્ટૂનની સામે હજુ કઈ રીતે એને સુધારી શકાય એ ઈરાદાથી, ગંભીરતાથી, સિરિયસલી આપણને અહીંયા એવું કીધું છે કે ગ્લુમી થ્રો ધ ફનીએસ્ટ કાર્ટૂન, ગંભીરતાથી ઘણીવાર બેસી રહેતો. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, તેમની સાથે કામ કરનારાઓ, વોલ્ટ એની સાથે કામ કરનારાઓ અન્યોના મતને ખૂબ જ જરૂરી, મહત્ત્વપૂર્ણ ગણતો. પરંતુ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલ હિઝ, પણ નિઃશંકપણે અંતિમ ફેસલો, નિર્ણય, ડિસિઝન જે છે એ તો તેનો જ રહેતો. વન્સ, એક વખત, આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર, એકવાર દેખીતી નાખુશીથી એક નવા કાર્ટૂનને નિહાળ્યા બાદ, વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ, વોલ્ટે લોકોના એક જૂથનો અભિપ્રાય માંગ્યો. વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ એટલે કે એની સાથે જ કામ કરનારા લોકોના એક સમૂહ પાસેથી વોલ્ટ પોતે જે કામ કર્યું હતું કાર્ટૂન માટેનું એનો અભિપ્રાય માગે છે. વન આફ્ટર એનધર ધે સ્પોક અપ, એક પછી એક તેઓ વોલ્ટની ખામીઓ, ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, એક પછી એક દરેક લોકો વોલ્ટની ખામીઓ શોધતા ગયા. ત્યારે એવું કહે છે કે આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે કે યસ વોલ્ટ, હી સ્નેપ્ડ. તેણે સડાક દઈને ચોપડી દીધું. સ્નેપ્ડ એટલે કે સડાક દઈને એટલે કે તરત જ જે લોકો એની ભૂલો કાઢતા હતા એ બધાને તરત જ એને એવું કહી દીધું કે ઠીક છે. વોલ્ટ કહેતા કે રબર સ્ટેમ્પ હું લાવી શકું છું. એટલે કે આ કામ જે છે, રબર સ્ટેમ્પનો મિનિંગ એવો થાય કે એ પરફેક્ટ કામ હોય. કોઈ પણ કામ પરફેક્ટ થાય ત્યારે જ સામાન્ય રીતે એમાં રબર સ્ટેમ્પ લાગતો હોય છે. તો અહીંયા તે આપણને એવું કહે છે કે હું તમને રબર સ્ટેમ્પ લાવી આપું છું એમ. એટલે કે એને કરેલું કામ જે છે એ ખરા અર્થની અંદર ખૂબ જ અદ્ભુત અને કોઈ પણ પ્રકારની ભૂલો વગરનું છે એવું એ એની એક સાબિતી પણ આપે છે. તો આવી રીતે તે અહીંયા આપણને એવું પણ જણાવે છે કે પોતે કરેલા કામ ઉપર એને ખરેખર વિશ્વાસ પણ છે. ધેન હી વિલ્ડ, ત્યાર પછી ઠીક છે રબર સ્ટેમ્પ પણ લાવી આપવું છે એવું કીધું કે ત્યારબાદ ચકરડું ફેરવ્યું અને જે વિચાર્યું હતું કે વોટ હી થોટ એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્શનિસ્ટ વોટ હી થોટ, એને જે વિચાર્યું હતું એ પ્રોજેક્ટ ચલાવનારને કહ્યું. જ્યારે પ્રોજેક્ટ ચલાવનારને એવું કહ્યું ત્યારે ધ મેન સેન્સ્ડ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. શું કહે છે? તેણે પણ એવું કહી દીધું કે મને લાગે છે કે તમે બધા ખોટા છો. ત્યારે ધ મેન સેન્સ્ડ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ.
માણસને એવો ખ્યાલ આવી ગયો કે મતભેદ ઠીક છે, એટલે કે લોકોએ જે મતભેદ આપ્યો એ ઠીક છે, પણ તેણે એવું કીધું કે મને લાગે છે કે તમે બધા ખોટા છો. અને વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ. વોલ્ટે માત્ર મુખ સ્મિત કર્યું. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટ, હી સજેસ્ટેડ. અને તું માત્ર તારા પ્રોજેક્ટ ઉપર ધ્યાન રાખ, એવું એને કહે છે. એટલે કે જ્યારે હવે તે રજૂઆત કરશે તો આ રજૂઆત જે છે એ ખરા અર્થની અંદર યોગ્ય રીતે છે, અને પોતે જે વિચાર્યું છે એ પણ બધું યોગ્ય છે એવું તેને આગળ પણ એમાં જણાવેલું છે. તો આવી રીતે એ જૂના જમાનાનું પ્રોજેક્ટર, એ પ્રોજેક્ટરને હેન્ડલ ફેરવવાનું. જો અહીંયા આપણને એટલે એવું કીધું છે કે વ્હીલ્ડ, અત્યારનું લેટેસ્ટ અને ડિજિટલ પ્રોજેક્ટ છે. તો આ પ્રોજેક્ટર અને એ સમયના પ્રોજેક્ટરની અંદર ઘણો બધો ફેર છે મિત્રો. એ સમયમાં પ્રોજેક્ટરને ફેરવવાનું થતું, ચક્ર ફેરવવાનું, એટલે કે સામેની સ્ક્રીન ઉપરથી એક પછી એક 1 by 1 પિક્ચર પસાર થાય અને એ ચલચિત્ર જેવું લાગે. પહેલાંના સમયના પ્રોજેક્ટરની પરિકલ્પના છે. Walt involved himself in everything during one story conference on the Mickey Mouse Club TV show. The storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. જો વોલ્ટ બધી જ બાબતમાં પોતાની જાતને સાંકળતો. ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન, કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, એટલે કે મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન વાર્તા કહેનાર, એટલે કે અહીંયા આપણને આપેલું છે કે ધ સ્ટોરીમેન, પોઇન્ટર ઇન હેન્ડ, પોતાના હાથમાં ચિત્ર કે નકશા બતાવવા માટેની સ્ટીક, લાકડી હાથમાં દર્શાવવાની લાકડી લઈને સાયકલ સવારી કેવી રીતે કરવી એ નામની શ્રેણીનું સંક્ષેપમાં વર્ણન કરી રહ્યો હતો. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, એટલે એ વર્ણન કરતાં એવી શરૂઆત કરી. એને એવું શરૂ કર્યું, હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાવ છો, પછી ડોટ ડોટ આપેલું છે, હી બિગન, વોલ્ટ સ્ટોપ્ડ હિમ. જેવી એને આવું શરૂઆત કરી કે વોલ્ટ એમને અટકાવે છે. જો વાક્યનો ફેર કરવા માટેનું એવું કહે છે, વોલ્ટે તેને અટકાવ્યો. તેણે એવું કહ્યું કે ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, હી સેડ. શું કીધું જુઓ તમે, અહીંયા અર્થઘટન યોગ્ય રીતે સમજી શકવા જોઈએ. યોર બાઇસિકલ એવું એટલે તમારી સાયકલ એવું થાય, અને અ સાયકલ એટલે કે કોઈ અચોક્કસ, એટલે કે કોઈ એક સાયકલ એવો અર્થ થાય, બરાબર. એટલે અહીંયા તે એવું કહે છે કે તમારી સાયકલની જગ્યાએ કોઈ એક સાયકલ એવું બોલો. જો નાનામાં નાનો ફેરફાર પણ તે કરાવે છે. અને આવું શા માટે? યાદ રાખો, રિમેમ્બર, એવરી કિડ ઇઝ નોટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. યાદ રહે કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે જેને પોતાની સાયકલ હોય. અને એમાં પણ એ સમયની વાત છે. તમારી સાયકલ એવો શબ્દ આવે ત્યારે બાળકના મન ઉપર પણ ઘણી બધી અસર થતી હોય છે. એને એવું લાગે છે કે મારી પાસે તો સાયકલ નથી, તો એને દુઃખ થાય, એટલું એનું નસીબ સારું નથી, તો એવો ખ્યાલ એને મનમાં ના થાય એટલા માટે તમારી સાયકલની જગ્યાએ કોઈક સાયકલ એવો શબ્દ પ્રયોગ કરો. તો આવી નાનામાં નાની બાબતની પણ એને કાળજી લીધી કોઈ પણ પ્રકારના ફિલ્માંકન વખતે. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. કદાચ બીજા બધા કરતાં ચડિયાતી ડિઝનીલેન્ડની વાત વોલ્ટ જે પણ બાબતમાં માનતો હતો તેને સાકાર કરવાની તેની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચયને પ્રતિષ્ઠિત કરે છે. જો ફોર યર્સ, વર્ષો સુધી, વોલ્ટ had quietly nursed the dream of a new kind of amusement park. વોલ્ટ ડિઝનીને વર્ષોથી એક નવા જ પ્રકારના મનોરંજન પાર્ક બનાવવા માટેનું એને સ્વપ્ન સેવ્યું હતું. ન્યુઝડ એટલે સેવવું. અને આ કલ્પના માત્ર તેને પોતાના મનની અંદર જ કાયમી રાખી હતી. શા માટે? કે ત્યાં એવું જણાવે છે કે ઇટ વુડ બી અ potpourri of all the idea conjured up by his fertile imagination. ફર્ટાઇલ ઇમેજિનેશન એટલે ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા સમન્વિત કરાયેલ તમામ વિચારોનો એક પોર્ટફોરી, એટલે કે વિચારોનો એક કુંભ.
બરોબર, વિચારોનો કુંભ હતો એના મનમાં. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ $millions ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક. શું કહે છે કે અરે વોલ્ટની આ કલ્પનાના મનોરંજન પાર્કમાં પણ કરોડો ડોલર હોમી દેવાનો તેનો ખ્યાલ એ ઘણો બધો પ્રીપોસ્ચરસ ધેટ હી વુડ નોટ મેન્શન ઇન્ટુ એનીવન. આવો એનો જે આ મનોરંજન માટેનો ખ્યાલ જે છે, કારણ કે મનોરંજન પાર્કમાં કરોડો ડોલર હોમી દેવાનો તેનો ખ્યાલ એટલો બધો મૂર્ખામી ભર્યો હતો કે કોઈની આગળ તે પોતાના આ વિચારની વાત પણ કરી શકતો નથી. તેથી તે એકદમ ગુપચુપ રીતે જો હી જસ્ટ ક્વાઇટલી બિગન પ્લાનિંગ. તો આવો જ એને મનમાં વિચાર હતો કે કરોડો ડોલરનો એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો, કે જે સામાન્ય માણસને ખરેખર એનો આ વિચાર છે એ મૂર્ખતા ભર્યો લાગે. તેથી તેને ગુપચુપ રીતે, એટલે કે કોઈને પણ ખબર ન પડે, એ જસ્ટ ક્વાઇટલી બિગન પ્લાનિંગ, એ રીતે તે આયોજન કરવા માંડ્યું. એઝ યુઝ્યુઅલ though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. અને શું કહે છે કે વોલ્ટ જે છે એ હંમેશની મુજબ જ્યારે એણે છેલ્લે અમને એના પ્રોજેક્ટ વિશે જણાવ્યું ત્યારે અમને બધાને એના પોતાના ઉત્સાહના ભાગીદાર બનાવ્યા. ઓવન એન્થ્યુઝિયાઝમ વેન he finally told us about the project. કે પોતાના મનની અંદર આવો એમ્યુઝમેન્ટ પાર્ક માટેનો જે પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટ વિશેની વાત કરી અને અંતે તેણે અમને પણ ભાગીદાર બનાવ્યા. એટલે આ વાત કરી ત્યારે someone asked Walt, how should the Disneyland look? કોઈક એવું પૂછ્યું કે ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ? તો ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ એને પ્રત્યુત્તર આપ્યો કે ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ પૃથ્વી પર અન્ય કશુંય ચડિયાતું ન હોવું જોઈએ ડિઝનીલેન્ડ જેવું. એવું ડિઝનીલેન્ડ બનાવવા માટેની એને કલ્પના કરી હતી. અને તેથી જ વિદ્યાર્થી મિત્રો એમાં કરોડો ડોલરનો ખર્ચ પણ હતો, પ્રેડિક્ટેબલ. તે અહીંયા આપણને એવું કહે છે પૂર્વધારણા કરતાં વી હેડ ટ્રબલ રેઇઝિંગ મની, એટલે કે પૂર્વધારણા કરવા કરતાં અમને પૈસા ઊભા કરતાં ખૂબ જ મુશ્કેલી પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પણ જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ શરૂ થઈને જ રહ્યું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, તે દિવસથી લઈને, એટલે કે સિન્સ ધેટ ફર્સ્ટ ડે મિલિયન ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટોળામાં ટુ સી ધ યુનિક એટલે અજોડ ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. આ વોલ્ટની કલ્પનાના આ અનુપમ સર્જનને જોવા લાખો લોકો આવ્યા. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનિએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. શું કીધું કે નાના બાળકને એક નવું રમકડું આપી દીધું હોય તેમ, દુનિયામાંથી સૌથી મોટું શાઇનિએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, એટલે કે સૌથી શાનદાર રમકડું આપી દીધું હોય એમ. વોલ્ટ યુઝડ ટુ વેન્ડર થ્રો ધ પાર્ક. તે લઈને, એટલે કે આ રમકડું લઈને વોલ્ટ જે છે એ પાર્કની અંદર સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, કોઈ પ્રવાસીની જેમ ખુશીથી છલકાતો આખાય પાર્કમાં ભટકતો. બરોબર, તો કમ્પ્લીટ ડિઝનીલેન્ડ તૈયાર થઈ ગયા પછી પણ વોલ્ટ ડિઝની છે એ હજી પણ એમાં વધુને વધુ સુધારો કેવી રીતે કરી શકાય એવા સુધારા સાથે ડિઝનીલેન્ડની અંદર ભટકતો રહેતો. કારણ કે એ અમ્યુઝમેન્ટ પાર્ક જે છે ડિઝનીલેન્ડ આખું, એમાં સ્ટુડિયો પણ છે. ડિઝની પ્રેઝન્ટ જે પણ કંઈ સિરીઝ, કાર્ટૂન સિરીઝ તૈયાર થાય છે એ તમામ પ્રકારનું એનું ફિલ્માંકન આ ડિઝનીલેન્ડની અંદર જ થાય છે. તો ખૂબ જ વિશાળ અને મનોરંજન આપનાર આ ડિઝનીલેન્ડ છે, એટલે કે કરોડો રૂપિયાનો એમાં ખર્ચ કરેલો છે. તો આ તમામ પ્રકારના કરોડો રૂપિયાનો ખર્ચ, એ તમામ ખર્ચ જે એને છે એ એમની ખૂબ જ પોપ્યુલર, વર્લ્ડ પોપ્યુલર સિરીઝ મિકી માઉસ, એમાંથી તેણે તમામ પ્રકારની કમાણી કરેલી છે. તો આવી રીતે એક અદ્ભુત ઇમેજિનેટિવ મેન હતો. તો અહીંયા તે આગળ બીજી વાત કરે છે, ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. એક વખત જ્યાં એવું કહે છે કે વોલ્ટના આ તુક્કાની અપ્રતિમ સફળતાએ ડિઝનીની
સંપત્તિમાં નાટ્યાત્મક રીતે ટ્રિગર્ડ અ ડ્રામેટિક એબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. નાટ્યાત્મક રીતે અણધારી તબદીલી આણી, એટલે કે નાટ્યાત્મક રીતે એની આવકમાં ઘણો બધો વધારો થયો. યેટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ. આટલી બધી સફળતા મળી. એક સમય સિરીઝ બનાવવા માટેના પૂરતા પૈસા પણ નહોતા, પણ કરોડો રૂપિયામાંથી કમાઈ છે, છતાં પણ સફળતા છે એ વોલ્ટના કેરેક્ટરને બદલી શકી નહીં. હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. તે એકદમ પહેલાંના સમયમાં જેવો હતો એવો જ સીધો સાદો માણસ બનીને જીવન જીવે છે. હી હેટેડ પાર્ટીઝ. તેને મોટી મોટી પાર્ટીઓમાં જવા માટે એકદમ ધિક્કાર હતો, એટલે કે એ પસંદ નહોતી. એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ. નાઇટ આઉટ એટલે કે રાત્રિના સમયે બહાર જવાનો તેનો વિચાર વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એક સામાન્ય એવા રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચટણી પૂરતો જ મર્યાદિત હતો એમ. તો અહીંયા તે આપણને એવું કહે છે કે 5 સ્ટાર કે એવી VIP હોટલોની અંદર જઈ અને ખર્ચો કરવો એવું તેને જરાય ઈચ્છા નહોતી. હિઝ ઓનલી એક્સ્ટ્રા વેજીસ એટલે કે અતિ ખર્ચાર પણ વોઝ અ મિનિએચર રેલ રોડ ધેટ રન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ. તેનું એકમાત્ર અતિ ખર્ચારપણું જે છે ને એ તેના ઘરની ફરતે આવેલા ક્ષેત્રમાં નાના કદના રેલ રોડ બનાવવા પૂરતું હતું એમ. એટલે કે જીવનમાં એને કોઈ પણ પ્રકારના મોટા ખર્ચાઓ કરવા એ પસંદ હતા નહીં. એકદમ કરોડો રૂપિયા કમાયેલ હોવા છતાં પણ તે એકદમ સીધા સાદા સામાન્ય માણસની જેમ તે પોતાનું જીવન વ્યતીત કરે છે. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એકવાર એક મિત્રએ એને એવો પ્રશ્ન પૂછ્યો કે તારા આટલા બધા પૈસાનું તું શું કરે છે? જોજો મિત્રો, પોઇન્ટિંગ એટલે આંગળીથી નિર્દેશ કરવો, બતાવવું. એટ ધ સ્ટુડિયો એટલે કે આજે એનો ડિઝની લેન્ડ જે હતું એ સ્ટુડિયો, એ તરફ એને આંગળી ચીંધીને એવું વોલ્ટે કહ્યું કે આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. આ તમામ પ્રકારના પૈસા વડે પેલા ક્ષેત્રને એટલે કે આ સ્ટુડિયોને હું ફળદ્રુપ એટલે કે ઉપજાઉ બનાવું છું. એન્ડ ઇટ્સ ટ્રુ. અને તેણે કરેલી આ એની વાત છે એ ખરેખર સત્ય હતી કે વોલ્ટ પ્લો મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કમ ઇન. અને હા, એ વાત એની સાચી છે કે જેટલી ઝડપથી પૈસા આવ્યા, એઝ ફાસ્ટ એઝ પોઝિટિવ ડિગ્રી આપેલી છે, તેટલી જ ઝડપથી તેણે એ કંપનીમાં પૈસાનું પરત રોકાણ કર્યું. તો આવી રીતે અહીંયા જે આપણને આ વાત કરવામાં આવી છે એ માત્ર પૈસા કરોડો રૂપિયા કમાવા માટેનો જ હેતુ નહોતો, પણ એને કંઈક આ ક્ષેત્રમાં કાર્ટૂનના ફિલ્ડમાં એને ઘણું બધું પ્રદાન પણ કર્યું છે. તો આગળ એવી વાત કરે છે કે બીઇંગ સોલ્વેન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયા. જ્યારે ધંધો શરૂ કર્યો ત્યારથી માંડી અને પહેલી વારે દેવાળીઓ બન્યો એટલે કે પૈસા ઉછીના લીધા, પણ એ ચૂકવવા માટે પણ પૂરતા પૈસા એમાં કમાણી ન થઈ એટલે એ દેવાળીઓ બન્યો. ત્યારથી તેવું કહે છે કે વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયા. વોલ્ટને બીજા વિચારોનો વિકાસ કરવાની એક તક મળી. ધીસ ઇન્ક્લુડ્સ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. જેમાં સમાવિષ્ટ છે મિનરલ કાઇન્ડ. આ મિનરલ કાઇન્ડ શું છે એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. એન આલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન્સ. બરાબર, એટલે કે સિયેરા પર્વતમાળામાં ઉપરની તરફ એટલે કે પર્વતીય વનસ્પતિ ઉગાડવાનો નીચાણવાળો પ્રદેશ છે મિનરલ કાઇન્ડ. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ અને ત્યાં એવું કહે છે કે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ. તેણે તેના માટે જમીન આપી. એન્ડ સેવરલ $million અને લાખો ડોલર્સનું દાન કર્યું. મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ. આ બધામાં સૌથી વધુ મહત્વકાંક્ષી $100 million ડિઝની વર્લ્ડ. એને $100 million ડિઝની વર્લ્ડ બનાવ્યું. એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરોનો વિકાસ કર્યો. તો આ એકમાત્ર તેની સફળ સિરીઝ એટલે કે મિકી માઉસ. આ મિકી માઉસની કાર્ટૂન સિરીઝમાંથી તે લાખો કરોડો રૂપિયા કમાય છે. અને
આ જ ફિલ્ડ ક્ષેત્રે તે ઘણું બધું દાન પણ કરે છે. ટ્રેજિકલી અત્યંત દુઃખદ રીતે ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી એટલે કે આ તમામ પ્રકારની મધ્યગાળાની પરિસ્થિતિ એટલે કે બધી પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. વોલ્ટને એક જીવલેણ બીમારી લાગુ પડી એટલે કે આ બીમારીમાં મૃત્યુ નિશ્ચિત હતું. એના માટેની કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ પણ નહોતી એટલે એને જીવલેણ બીમારી કહેવાય. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. મેં એને એકવાર આ કઠોર ઘાતનો ઉલ્લેખ કરતા સાંભળ્યો હતો. હી ટોલ્ડ મી, તેણે મને એવું કહ્યું, ડોન્ટ ગેટ ઇટ, મને જે વ્યાધિ થયો છે તે અન્ય કોઈ પણને ન થાય. વોટ એવર ઇટ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી, એટલે કે મને જે પણ કાંઈ થયું છે તેણે મને એવું કહ્યું કે ડોન્ટ ગેટ ઇટ, કે અન્ય કોઈને પણ ન થાય. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. મેં મર્યો એની આગલી રાત્રે હોસ્પિટલમાં એની મુલાકાત પણ લીધી હતી. કે ઓલ્ધો ડિસ્પેરેટલી ઇલ, કે અતિશય તે બીમાર હોવા છતાં પણ, તે ભયંકર માંદો હોવા છતાં પણ, ઓલ્ધો એટલે છતાં પણ, હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. તેના સમગ્ર જીવન દરમિયાન જેમ રહ્યો હતો તેમ જ તેનું મન છેલ્લા દિવસે પણ ભવિષ્યની યોજનાઓના આયોજન જ કરતું હતું. તો ખરેખર આપણે કહી શકીએ કે ફ્યુચરિસ્ટ મેન, એમ ભવિષ્ય ભાંખનારો, અને આગળના જ પ્લાનિંગમાં તે પોતાનું આખું જીવન વ્યતીત કર્યું, એટલે જ એને ઇમેજિનેટિવ એવું કીધું છે. વોલ્ટ યુઝડ ટુ સે ધેટ, વોલ્ટ એવું કહેતો અવારનવાર કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ એન્ડ ઇટ નેવર વિલ. શું કહે છે? ડિઝનીલેન્ડ ખતમ થવા એટલે સર્જાયું જ ન હતું અને તેનો અંત કદાપી નહીં આવે. આઈ લાઇક ટુ થિંક ટુ, હું પણ એવું વિચારું છું કે વોલ્ટ ડિઝનીસ ઇન્ફ્લુઅન્સિસ વિલ નેવર બી ફિનિશ્ડ. ડિઝનીનો એટલે કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ ક્યારેય અંત નહીં પામે. ધેટ થ્રો ઇઝ ક્રિએશન ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ. આવનારી પેઢી જે છે એનું સ્તુતિગાન કરશે. ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વોન્ટ્સ ડિસ્ક્રાઇબ, ધેટ પ્રેસિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બીઇંગ વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન ટોયઝ એન્ડ લાફ એટ સિલી થિંગ્સ એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ. શું કહે છે? દરેક માનવમાં એક મૂલ્યવાન અજર અમર કંઈક પડેલું છે. એક વખત એને એવું વર્ણન કર્યું કે પ્રેસિયસ એજલેસ, અજર અમર, સમથિંગ ઇન એવરી હ્યુમન બીઇંગ, દરેક માનવની અંદર પડેલું છે કે જે વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન ટોયઝ. તો તે આપણને એવું કહે છે કે જે આપણને બાળકના રમકડા રમવા, ત્યાર પછી આગળ એવું કીધું કે એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, છુલ્લક નકામી બાબતો તરફ હસવા, તેમજ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ, બાથટબ કે સપનામાં ગાવા તરફ દોરી જાય છે. આગામી પેઢીઓ એનું સ્તુતિગાન કરતી રહેશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં એને બહુ સરસ વાત કરી છે કે દરેક માણસની અંદર ગમે તે ઉંમરની વ્યક્તિ હોય, આપણે જોયું છે કે નાના બાળકોને રમાડતા એ જ રમકડાથી પોતે પણ રમવા લાગે છે. તો દરેકની અંદર આવું મનોરંજન મળે એવી બાબતો સતત રહેલી છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિને નાની નાની બાબતોમાં હસવું એટલે કે મનોરંજન, હાસ્ય ગમે છે. આવી જ રીતે રમકડાઓથી પણ રમવું ગમે છે અને પોતાના મનને મનોરંજન મળી રહે એવા હેતુથી જ જ્યારે તે નાહવા માટે જાય છે તો અથવા તો બાથટબમાં હોય, સપનાઓની અંદર હોય, તો આ તમામ પ્રકારની પરિસ્થિતિઓની અંદર તે ખરા અર્થની અંદર આપણે એવું કહી શકીએ કે આ પ્રકારની પરિસ્થિતિમાં તે મનોરંજન મેળવવાથી ટેવાયેલો છે. અને એટલે જ આપણને સામાન્ય પરિસ્થિતિઓની અંદર આવી રીતે હાસ્ય પણ આવે છે અને મનોરંજન પણ મેળવીએ છીએ. અને આ જ કલ્પના શક્તિનો ઉપયોગ કરી અને ડિઝનીલેન્ડ તૈયાર કર્યું અને વોલ્ટ ડિઝનીએ લોકોની આ જ મેન્ટાલિટીને એક સ્ટ્રોંગનેસ બનાવી, બરાબર, અને તે આગળ વધે છે. જોઈએ ગ્લોસરીમાં આપેલા શબ્દો છે ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ મિનિંગ, જે તમારે
પાઠ પૂરો થયો રીડ 1. એની અંદર આવેલા સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ પહેલાં લખવાના યુનિટ 1ની શરૂઆત કરીને. ત્યાર પછી યુનિટ પૂરું થાય ત્યાર પછી આ ગ્લોસરીના જે શબ્દો આપેલા છે એ એક વખત રીરાઇટ કરવાના ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ મિનિંગ. હું તમને અહીંયા સમજાવી પણ દઉં છું. લિંગર્સ એટલે કે સ્ટેજ, રિમેઇન, હેંગ્સ ઓન એટલે કે ના ઉપર પ્રભાવ હોવો. ઇન્ડસ્ટ્રીયસ એટલે કે ઉદ્યમી, કઠોર પરિશ્રમી, હાર્ડ વર્કિંગ. ગ્લુમી તો ગ્લુમીલી, તો અહીંયા તે આપણને એવું કહે છે કે એકદમ ઉદાસીન એવી રીતે. હેલબેન્ટ એટલે ડિટરમાઇન્ડ ટુ એચીવ સમથિંગ એટ ઓલ કોસ્ટ, ગમે તે હાલતે કંઈક હાંસલ કરવા માટે નિર્ધારિત કરવો એટલે કે દ્રઢ નિશ્ચય, ડિટરમાઇન્ડ. ફિલિપ, એક્સાઇટમેન્ટ, સ્ટિમ્યુલેશન એટલે કે ઉત્તેજના. બેંકરપ્સી તો ઇકોનોમિક ફેઇલર, ઇન્સોલ્વન્સી એટલે કે દેવાળું ફૂકવું, આર્થિક નિષ્ફળતા અથવા તો દેવાળિયાપણું, નાદારીની સ્થિતિ. ઓર્ચાર્ડ, વાવેતર વિસ્તાર, પ્લાન્ટેશન. વિલો, અ ટ્રી ઓર અ શ્રબ ઓફ ટેમ્પરેટ ક્લાઇમેટ, તો વિલોનો મિનિંગ અહીંયા એવો થશે કે શીતોષ્ણ હવામાનીય વિસ્તારમાં થતું એક વૃક્ષ અથવા તો ઝાડી. સ્નંગલ એટલે કે લપાઈને સૂવું, કોઈકની નિકટ થવું અથવા તો છાતી સરસા ચાંપવું એટલે કે લપાઈને સૂવું. નિકલ, 5 સેન્ટ કોઈન એટલે કે 5 સેન્ટ જે અમેરિકાનો પૈસો છે, 100 સેન્ટ બરાબર $1, બરાબર, એટલે કે $1 એટલે 100 સેન્ટ. તો અહીંયા નિકલ એટલે 5 સેન્ટ જેટલું એનું મૂલ્ય. ફ્લોપ્ડ એટલે કે ફેલ્ડ કમ્પ્લીટલી, સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયેલ. ત્યાર પછી છે ક્રેન્ડ એટલે કે ગેવ અ બેન્ટ ટુ એટલે કે ને વળાંક આપો. પ્લાસ એટલે કે એક પ્રમુખ અથવા તો અગ્રગણ્ય સમાચાર સુવિધા અથવા તો વાર્તા અથવા તો અફવા. તો અ પ્રોમિનન્ટ ન્યૂઝ ફીચર ઓર સ્ટોરી. એન્થ્યુઝડ એટલે સેડ વિથ એન્થ્યુઝિયાઝમ એટલે કે ઉત્સાહપૂર્વક કહેવું. વર્ચ્યુઓસો એટલે કે એક્સેપ્શનલ, વર્ચ્યુઓસો એટલે અસાધારણ એવું. અને રિવિટેડ એટલે કે ફેસિનેટેડ, મેસ્મરાઇઝડ, મંત્રમુગ્ધ થયેલું અથવા તો આશ્ચર્યચકિત કે વશીભૂત કરી દે તેવું. ટ્વિચડ એટલે કે જર્કડ સ્લાઇટલી, સહેજ આંચકો મારવો, ખેંચવું, ટ્વિચ. વ્હીલ્ડ એટલે કે ટર્ન, મૂવડ હિઝ ચેર કે ચક્કર ફરી ગયેલ અથવા તો પલટી ગયેલ કે ફરી ગયેલું. ત્યાર પછી છે સ્ટબોર્ન એટલે કે હેડ સ્ટ્રોંગ, ઓબ્સ્ટિનેન્ટ, જે અહીંયા આપણને એવું કહેવા માગે છે કે હઠીલું અથવા તો જિદ્દી, દુરાગ્રહી, જડ વિચારી. કન્ઝ્યુર એટલે ક્રિએટેડ એટલે કે રચેલ, બનાવેલ અથવા તો ઉત્પન્ન કરેલ. પ્રીપોસ્ચરસ એટલે સિલી, મૂર્ખતા ભર્યું. અને અબાઉટ ફેસ એટલે અચાનક જ અણધાર્યું જે બને તેને. સડન એન્ડ કમ્પ્લીટ ચેન્જ. એક્સ્ટ્રા વેજીસ એટલે અપવ્યય અથવા તો બિનજરૂરી ખર્ચ. તો અહીંયા આપણને કીધું છે કે વેસ્ટફુલનેસ અને લક્ઝરી. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ ગ્લોસરીના શબ્દો આપેલા છે. હવે કોમ્પ્રિહેન્શનની અંદર તમારે શું કામ કરવાનું છે એ કામની થોડીક તમને ચર્ચા કરી દઉં. તો C1.2 જો જેમાં તમને આપેલું છે કે મેક અ લિસ્ટ ઓફ એડજેક્ટિવ યુઝડ ફોર વોલ્ટ એન્ડ ક્લાસિફાઈ ધેમ. વોલ્ટ ડિઝની માટે ઉપયોગમાં લેવામાં આવેલ પાઠમાં રહેલ એડજેક્ટિવ એટલે વિશેષણો એનું લિસ્ટ તૈયાર કરો અને એ લિસ્ટ ઉપર આધારિત નીચે મુજબ ક્લાસિફાઈ કરો. તો ક્લાસિફિકેશન માટે તમને આપેલા છે. સૌ પ્રથમ તો 1 કે 2 વખત તમે વ્યવસ્થિત રીડ વાંચશો ત્યારે તમને એમાં ખબર પડશે કે કયો શબ્દ વોલ્ટ ડિઝનીને માટે ઉપયોગમાં લેવામાં આવેલો છે. તો એના ભાગ પાડવાના છે. ક્રિએટિવ, સાયકોલોજીકલ, વર્ક ઓરિએન્ટેડ, કામ સંબંધિત, એમ્બિશિયસ એટલે કે એની મહત્વાકાંક્ષાઓ, ત્યાર પછી એની કલાઓ એટલે કે આર્ટિસ્ટિક, અને બીજા અધર વિશેષણો. તો ફોર એક્ઝામ્પલ આપણે યુનિટની અંદર જો જોવા જઈએ તો એમાં શબ્દ એવો તો મેચલેસ ઇમેજિનેશન, ફર્ટાઇલ ઇમેજિનેશન વગેરે જેવા શબ્દો છે એ એના ક્રિએટિવના બોક્સની અંદર મૂકી શકાય. ત્યાર પછી સાયકોલોજીકલ હોય,
તો એમાં શબ્દ પ્રયોગ આવ્યો હતો કે વોલ્ટ ડિઝની વોઝ અ કોમ્પ્લેક્સ મેન, બરાબર, એટલે કે જટિલ માણસ હતો. તો એ એનું એક મનોશારીરિક પાસું છે, વિશેષણ છે. એટલે એવો શબ્દ કોમ્પ્લેક્સ મેન એ સાયકોલોજીકલ કહેવાય. પછી કામ સંબંધિત જો જોઈએ તો સક્સેસફુલ, સ્ટબોર્ન, ઇન્ડસ્ટ્રીયસ, ઓવરવેલ્મિંગ સક્સેસ વગેરે એની અંદર આવશે. અને એમ્બિશિયસમાં મોસ્ટ એમ્બિશિયસ, આર્ટિસ્ટિક છે તો ક્રિએટિવ અને એસ્થેટિક. અને બીજા જો એની અંદર રહેલા અધર પાસાઓ જોવા જઈએ, એટલે કે એડજેક્ટિવ જો એના માટે મુકાયેલા જોઈએ તો વાર્મ છે, કાઇન્ડ પર્સનાલિટી, અમેઝિંગ કિડ વગેરે. તો આવી રીતે તમને જે સમજણ આપી એ પ્રમાણે તમને એનું PDF સ્વરૂપે મટીરિયલ પણ પ્રાપ્ત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે C1.3ની અંદર આપણને એવું કીધું છે કે રાઇટ યસ ઇન ધ બોક્સ ઇફ ધ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. જો વાક્ય સાચું હોય તો વાક્યમાં બોક્સમાં યસ લખવાનું છે, અને રાઇટ નો ઇફ ઇટ ઇઝ ફોલ્સ. જો વાક્ય ખોટું હોય તો નો લખો. અને જો ખોટું વાક્ય છે તો રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ વિધાઉટ ચેન્જિંગ ધ અંડરલાઇન પાર્ટ. તો આપણને વાક્યમાં આપવામાં આવેલ અંડરલાઇન પાર્ટની અંદર સુધારો કર્યા વગર સાચું વાક્ય લખવાનું છે. જે કામ આન્સર તમારે તમારી ટેક્સ્ટ બુકમાં જ લખવાના છે, બરાબર. એટલે કે પેન્સિલ લઈ અને તમે તમારી ટેક્સ્ટ બુકમાં આ કામ કરશો, બરાબર. તો આપણે જોઈએ, હું તમને યસનો કરાવી દઉં છું, બાકીનો સુધારો કેવી રીતે કરવું. 1 ઇઝ ડન ફોર યુ એક વાક્ય તમને આપ્યું છે, અને પાઠ વાંચશો એટલે તમને જે ખોટું વાક્ય છે તો એની જગ્યાએ સાચું સેન્ટેન્સ શું છે એ કરેક્ટ એટલે કે રીરાઇટ કરતાં પણ આવડશે. વોલ્ટ યુઝડ ટુ સીટ ગ્લુમીલી થ્રો ધ સેડેસ્ટ કાર્ટૂન ટ્રાઇંગ ટુ ફોકસ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. સેન્ટેન્સ ખોટું છે એટલે બોક્સમાં આવશે નો. અને ફોર એક્ઝામ્પલ જો આમાં સુધારો કરવો હોય તો એટલો સુધારો થશે કે વોલ્ટ વોઝ વાર્મ એન્ડ કાઇન્ડ પર્સનાલિટી કે who brought fun into the homes of million of people. તો એવી જ રીતે એ વાક્ય ઉપરનું તો કમ્પ્લીટ એમાં આપેલું જ છે, પણ આપણે પહેલા સેન્ટેન્સનો જો આન્સર જોઈએ તો એવો કંઈક એનો આન્સર થશે. માત્ર ને માત્ર યુઝડ ટુની જગ્યાએ વુડ આવી જશે, અને એના એ જ વાક્યમાં આગળ આપવામાં આવેલું છે સેડેસ્ટ કાર્ટૂન એટલે કે દુઃખી કાર્ટૂન નહીં પણ ફનીએસ્ટ શબ્દ આવી જશે. સેકન્ડ જે છે એ સેન્ટેન્સ પણ ખોટું છે. વોલ્ટ હેડ એંગ્રીલી ન્યુઝડ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક ફોર યર્સ ટુગેધર. તો એ ખોટું વાક્ય છે. તો એંગ્રીલીની જગ્યાએ ક્વાઇટલી આવી જશે, QUIETLY. થર્ડ સેન્ટેન્સ, ધ સક્સેસ ઓફ ડિઝનીલેન્ડ ટોટલી ચેન્જ ધ વોલ્ટ એન્ડ હી રિમેન્ડ અ સિમ્પલ મેન. તો થર્ડ સેન્ટેન્સ પણ ખોટું છે એટલે બોક્સમાં આવશે નો. સુધારો કરતાં એવું થશે કે ધ સક્સેસ ઓફ ડિઝનીલેન્ડ ટોટલી ચેન્જની જગ્યાએ નેવર ચેન્જડ આવી જશે વોલ્ટ, એન્ડ હી રિમેન્ડ અ સિમ્પલ મેનની જગ્યાએ ધ સિમ્પલેસ્ટ એટલે કે સુપરલેટિવ ડિગ્રીનું આવી જશે, બરોબર. ફોર્થ સેન્ટેન્સ છે, યંગ રોય વોઝ સો સરપ્રાઇઝડ એટ વોલ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ અ ફેરલી ટેલ ધેટ હી રિમેમ્બર્ડ ઓલ અબાઉટ હિઝ મિસલેસ. તો વાક્ય ખોટું છે એટલે કે નો આવશે બોક્સમાં. સાચું કરતાં શું થઈ જશે? યંગ રોય વોઝ સો સરપ્રાઇઝડ એટ વોલ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ અની જગ્યાએ આર્ટિકલ ધ આવી જશે. ફેરલી ટેલ ધેટ હી રિમેમ્બર્ડની જગ્યાએ ફરગોટ એટલે FORGOT ક્રિયાપદ બદલી જશે. રિમેમ્બર એટલે યાદ રાખવું અને ફરગોટ એટલે ભૂલી જવું. પાંચમું સેન્ટેન્સ છે, અ મિલિયન ઓફ પીપલ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ ઇમેજિનેશન. યસ બોક્સમાં લખવાનું સાચું છે. સિક્સ છે, આફ્ટર બીકમિંગ સક્સેસફુલ ઇન બિઝનેસ વોલ્ટ બોરોડ સેવરલ $million ફોર ધ ડેવલપમેન્ટ ઓફ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. તો આ સેન્ટેન્સ ખોટું છે એટલે નો આવશે. સુધારીએ, આફ્ટર બીકમિંગ સક્સેસફુલ ઇન બિઝનેસ વોલ્ટ બોરોડ એટલે ઉછીના લેવાય, એની જગ્યાએ શું આવી જશે? ડોનેટેડ, દાન કર્યું હતું. એવું આપણે પાઠમાં પણ ભણ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ એક વખત તમે વ્યવસ્થિત જોવો ને એટલે ચોક્કસ પ્રકારે તમને એનો ખ્યાલ પણ આવી જશે. તો વોલ્ટ ડોનેટેડ સેવરલ $1 million ફોર ધ ડેવલપમેન્ટ ઓફ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. 7 છે, વોલ્ટ સ્ટડી કાર્ટૂનિંગ ઇન પેરિસ
ખોટું છે. પેરિસની જગ્યાએ ખાલી તમારે શું કરવાનું છે? કાર્ટૂનિંગ ઇન ચિકાગો. તમારે આખું સેન્ટેન્સ રીરાઇટ કરવાનું. અંદર તમને ટેક્સ્ટ બુકની અંદર પૂરતી લાઈન પણ આપેલી છે. વોલ્ટ વોઝ ઓનલી 15 years old when he decided to try his luck in Hollywood. તો નો, ખોટું વાક્ય છે. 15 યરની જગ્યાએ શું આવશે? 21 year old. નેક્સ્ટ છે the Alice cartoon were not very success, so Walt started a new series called Oswald the Rabbit. રાઈટ, એટલે યસ આવશે, સાચું છે. અને લાસ્ટ, even on the previous night of his death, Walt was full of plan for the future. તો કે યસ, રાઈટ સેન્ટેન્સ છે. તો આવી રીતે ટ્રુ ફોલ્સ હતા. જે ફોલ્સ હતા એ સેન્ટેન્સને સુધારી નીચે લખવાના છે. આ કામ તમારે બાકી બુકની અંદર નહીં પરંતુ ટેક્સ્ટ બુકમાં જ કરવાનું છે. 1.4 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. નીચે આપેલા વાક્યો પૂર્ણ કરવાના છે. એક વાક્ય તમને કરાવું છું, તમારે પાઠ ઉપર આધારિત આ રીતે વાક્ય પૂર્ણ કરવાના છે. વોલ્ટ ઇઝ અ ફેમસ ઇન ધ વર્લ્ડ ફોર. વોલ્ટ દુનિયામાં ફેમસ થયો ફોર ઇઝ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ. બરોબર, હિઝ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ, જેને કારણે તે ફેમસ થયો. તો આ પાઠમાં જ આપેલું છે. તો આવી રીતના 8 સેન્ટેન્સ પૂરા કરી દેશો. સી 1.5 ફાઇન્ડ ધ સેન્ટેન્સ ફ્રોમ ધ ટેક્સ્ટ વિથ સિમિલર મિનિંગ. સરખું જ વાક્યનો અર્થ હોય એવા પાઠમાંથી ગોતવાનો. એટલે આ કોમ્પ્રિહેન્શનની અંદર આપવામાં આવેલી તમામ પ્રકારની એક્સરસાઇઝ એ તમે પાઠને યોગ્ય સમજ્યા છો, સ્પેલિંગ તૈયાર કર્યા છો અને વાંચો છે તો જ તમે એનું કામ કરી શકશો. બરાબર. 1.6 રાઇટ વન સેન્ટેન્સ ટુ શો સિગ્નિફિકન્સ. નીચે એના મહત્ત્વ આપેલા છે વોલ્ટની લાઈફના. એ મહત્ત્વ આપેલ શબ્દનો ઉપયોગ કરીને એક સેન્ટેન્સ બનાવવાનું છે. માનો કે ટ્રેન્સ એવું આપેલું છે તો આપણે ભણી ગયા કે ટ્રેન્સ, તો કે વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. આવું પાઠમાં કમ્પ્લીટ સેન્ટેન્સ આપ્યું છે. બરાબર. તો એવી જ રીતે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ છે તો કે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ ડીડ નોટ મેક મચ, એટલે કે બહુ ચાલી નહીં. બાકીના વાક્ય પૂરા કરી દેજો ને આમાં જ લખવાના ટેક્સ્ટ બુકમાં જ. 1.7 ટીક માર્ક ધ સેન્ટેન્સ કે ફ્રેઝિસ. સેન્ટેન્સ એટલે વાક્ય અને ફ્રેઝિસ એટલે શબ્દ સમૂહ. નિયરેસ્ટ એન્ડ મિનિંગ. વાક્ય વાંચવાનું છે, એ વાક્યનો નજીકનો અર્થ દર્શાવતો એવો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. I half expect to encounter that gangly country boy figure had bowed in thought about some new project. તો શું આવશે? The narrator praises him. Second, he was a genius who had an uncanny ability to add an extra fillip of imagination to any story or idea. તો આમાં આવશે B. Through his art, ટીક કરતા જાજો. He would add in beauty to any story. Walt was a complex man. થર્ડ આપેલું છે તો એ. He was not easy to understand. કોમ્પ્લેક્સ મેન એટલે જટિલ હોવું. ફોર્થ આપેલું છે It did not seem as exciting as when Uncle Walt told it. તો અહીંયા આપણે આપેલું છે એમાંથી એ આવશે કે Walt presented the story better than the movie could. ફિફ્થ સેન્ટેન્સ Whatever it is I have got, don't get it. એમાં આવશે B. He did not want anyone to suffer from the same disease. અને લાસ્ટ વન the rest is a history. એટલે કે the world knows what happens then onward. એટલે હું કીધું rest is a history એટલે કે બાકીનો ઇતિહાસ છે, એટલે એ દરેક લોકો જાણે છે. બરાબર. આવી જ રીતે C 1.8 નથી કરવાનું પણ C 1.9 આન્સર ધ ક્વેશ્ચન. આ આન્સર ધ ક્વેશ્ચન ખાસ વિદ્યાર્થી મિત્રો તમને PDF આપીશ અથવા તો પાઠ સમજી લીધો તમે, એને આધારિત તમારે જાતે ક્વેશ્ચન આન્સર તૈયાર કરી અને તમારી બાકી બુકમાં લખવાના છે. ઓકે, બસ તો આટલું કામ આમાં કરવાનું છે. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રીડ ટુ શેપર શેપ્ડ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા દર્શાવવામાં આવેલ પોયમનો અભ્યાસ કરવાનો છે. પણ એ પહેલાં રીડ 1 કમ્પ્લીટ કરી લેશો.
જેથી કરી અને તમને આવનારી પરીક્ષા માટે પણ એમાંથી તૈયારી કરેલ ઉપર આધારિત તમે યોગ્ય કામ કરી શકો. બરાબર. ખાસ દરેક યુનિટના છેલ્લે એટલે કે આમાં પણ આવશે યુનિટ 1ની અંદર પણ લાસ્ટમાં રાઇટિંગ સેક્શનમાં એસે આપેલા હતા, તો એસે, સ્પીચ, રિપોર્ટ વગેરે આવતું હોય તો એમાંથી તૈયાર કરવાનું હોય છે. આમાં પણ આવે છે, એ આવશે ત્યારે એ પણ હું જણાવીશ, પણ ખાસ એક વખત બુકમાં લખવાનું અને વ્યવસ્થિત તૈયાર કરવાનું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે રીડ 2નો અભ્યાસ કરીશું. આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. આભાર.